સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં. તો અત્યારે જો વાગી ગયા છે 12 અને હજી જમવાનું અમારે બાકી છે. અને બાએ અત્યારે જમવામાં ભાત મૂકી દીધા છે, બરાબર બા? અને જો આ લીમડા નીચે રોજ ગાયો આવે, બધી રોજ બે અમે હોય કે ન હોય અથવા આટલી ગાયો તો અહીંયા જ ઊભી જ રહે. અને જો આ લીમડાના છાંયે જ અહીંયા બેસે એટલે આને આપણને છાણા છે શિયાળામાં જરૂર હોય એટલે મળી રહે, બરાબર? અને આ જે મકાન તમે જોવો હો ને એટલે તમને એમ હશે કે અહીંયા 10-15 વર્ષ જૂનું હશે, પણ આ મકાનના વર્ષ તો તમે સાંભળશો ને તો તમને કોઈ માનવામાં નહીં આવે, પણ આ છે રિયાલિટી, સાચું હકીકત જ જણાવીએ અમે. આ મકાન જોયું ને બાનું, આ મકાનના વર્ષ થઈ ગયા છે 80 વર્ષ થઈ ગયા ને તો હજી આ એનું એ જ નળિયું અને એના એ જ 12 હાક કયો જે કયો એ ટોટલ બધું જૂનવાણી છે. આમાં કોઈ ફેરફાર થયો નથી. જો તોય બાકી છે ને અત્યારના મકાન આવા રેવા નો રે, અત્યારે તો પડી જ જાય, સિમેન્ટ ખરાબ આવે અને એ તો અસલી સિમેન્ટ આવે. અને આમ બધું અંદર છે ને આમ એવું બધું જૂનવાણી અને નાના એવું જોઈ વિચારીને મસ્ત મકાન બનાવ્યું. જોકે આ તો સિટીમાં તો અત્યારે આવું કોઈ ન ગમે, પણ આ જે પહેલાંનું રહ્યું તો પહેલાંનું જો. અને ગાયને રોજ રોટલી કયો રોટલા બાના આંગણે રોજ ગાય આવે, હોય અથવા ન હોય. ગાય માતાજી છે. જો આ મકાન જો પહેલા તો એક આ રૂમ છે, જોઈ લો. અને જો આ બધું વસ્તુ પડ્યું છે તમને એવું લાગતું હોય છે, પણ ગામડામાં તો ભાઈ જો આવું જ હોય. સિટીમાં બધી ફોર્માલિટી હોય. અને જૂનું તો જો ઓલો રૂમ તો આપણે બતાવી દીધો, તો અત્યારે જો આપણે અહીંયા બા એમ કહેશે કે આખું મકાન બતાવી દેવું છે. આ મકાન કેટલા વર્ષ જૂનું? 80 વર્ષ જૂનું મકાન, બહુ જૂનવાણી છે. જો તો આ છે બાની ઓસરી. આમાંથી પવન પણ આવે જો ઉનાળામાં સરસ, હવા પાણી ઉજાસ પ્રકાશ આ સામવાળી છે, એમાંથી આપણને સરસ પવન લીમડાનો આવે એટલે ગામડે માણસ તંદુરસ્ત રહેશે. પહેલાના મકાન આવી જારી વાળા હતા કા? આ પેલા જમાનામાં જારી હોય એટલે ઉનાળામાં આવી જારી હોય ને તો પવન આવતો એમ. જો અહીંયા બારી અને અહીંયા જ તે બાનો પલંગ છે. અને આમાં તો બાની જૂનવાણી બધી બહુ યાદો. બહુ મસ્ત મકાન છે, મજા. અને આ ઓસરી નાની નથી તમને લાગે, એમ તો બહુ મોટી. આમાં ઘણા બધા માણસો એમ કે સમાવેશ થઈ જાય. અને અહીંયા રૂમ છે, આ પણ રૂમ છે ને આપણે બાજુમાં ત્રણ રૂમ છે. જસ્ટ આ છે ને સ્ટોર રૂમ. હા, હવે આમાં જો જૂનવાણીમાં તો પછી બધું આવું જ હોય, બરાબર? અહીંયા જો આ પહેલાના બધા પેન્ટિંગ કરેલા ને એવું બધું છે. તોય ભલે ને જૂનું તો જૂનું, પણ આપણું ઘર જ કહેવાય. આપણો જૂની યાદો એ બધું આની સાથે જોઈ. અને આ મકાનમાં આમ દેશીમાં રહેવાની પણ બહુ મજા આવે. ઠંડુ હોય મકાન. અને બાને કેટલા રૂમ છે? 1, 2 અને આ મોટી ઓસરી. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. આ હનુમાન દાદાના આ બધા ભગવાન હજી તો સાફસૂફ કરતા હતા ને એટલે આ ફોટા હજી થોડાક નથી મૂક્યા બાએ. અને અહીંયા તે રૂમ છે. જો રૂમ ઘણા, મકાન બહુ મોટું હો બાનું. હા એમ. એક રૂમ આ છે. જો હા, ભલે 80 વર્ષ જૂના છે, પણ મકાનને હજી કોઈ આમ ખાલી એક જ ખામી છે. જો ઓલા પણ, અને એ ત્યાં નારિયેળ આપણે ખોલી નાખ્યું કાબા પ્રકાશ માટે. એટલે આ જો આમાં કેટલા બધા માણસો એક સાથે જોઈ શકે. આવડું મોટું બાનું મકાન છે. બા એક રહેવા વાળા છે કાબા. બાકી જે આ ઝારીની તો શું વાત યાર, આમાં તો રહેવાની મજા અલગ જ હોય ને યાર. સિટી કરતા જે સિટીમાં રહેતા હોય એને એનો શોખ હોય. અને આમાં જે રહેતા હોય ને, જો બા અત્યારે રહેશે ને તો બાને અત્યારે સિટીમાં ન ગમે. ગમે બા? ગભરામણ થાય સિટીમાં. તમે આ ખુલ્લામાં રહે ને. હા, આપણું ફળિયું કેટલું મોટું છે, પછી આગળ રોડ છે તો બધા માણસો નીકળે. અત્યારે વાડીમાં પાણી ભરવા જવાનું. જો બાએ લઈ લીધું, બાએ જો બેડું લઈ લીધું છે કાબા. બા પાણી નથી આવતું ને એટલે ના નર્મદાનું આવે છે, પણ બાને આમ બોરનું પાણી પીવાની મજા આવે કાબા. એટલે હવે હે ને વાડીમાં પાણી ભરવા જવાનું છે. અને પાણી ભરવા જાવી છે વાડીમાં. અને વાડી છે ને જો અહીંયા આપણી ઘરની સામે જ છે. બોરનું પાણી, જે નર્મદાનું પાણી આવે ને એમાં મજા નથી આવતી હોય ને, એટલે આ જો આપણે જમીનનું પાણી હોય ને તો મીઠું લાગે એમ કાબા. એટલે બા છે ને બોરનું જ પાણી પીવે. અને જો બા હાલમાં હજી પાણીનું બેડું પણ ઉપાડી શકે. હો, આપણે ખાવું કેટલું ખાધું છે અમારે બાળકો 9 મણ. હા, એટલે એથી હાડકા હાલે. મારા ઉંમરનું કોઈ કામ કરી નહીં શકે. ઘી હોય ને પેલા સારા હતા. તો જો વાડીએ પહોંચી ગયા છે. તો અહીંયા વાડી છે, કેવા જો બદામના ઝાડ છે, નાળિયેરી, બદામ, પછી દાડમ જણી આવે છે મીઠું. હવે આપણે અહીંયા પહોંચી જાય.
આ રાણ છે હો, પણ રાણ અત્યારે ન આવે ને. ચા બોરનું પાણી અહીંયા ભરવા આવવાનું, એટલે બા બેડા ભરી લે કે તમે બે ઉભા રહ્યો, હું ભરી લઉં ખબર. અને વાડીનો વ્યૂ તો અત્યારે જોરદાર આવે સમજો. હાય ભાઈ કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. તો નાના નાના જો અત્યારે હજી આવડા છે નાના, આ જે પાક છે ને પછી મજા આવશે મીઠા મીઠા. અને આ બધા કેસર કેરીના આંબા છે. આની પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો. ઓકે, મીઠો લીમડો કેવડો મોટો થઈ ગયો છે. વાડીનો વ્યૂ કેવો દીશું? મસ્ત જોરદાર. અને જો ઓલા બધા આવી ગયા છે. આમાં કેટલા ચીકુ છે જો. અરે આપણી વાડી જો ઓલા પણ લીંબોળી. અને આમાં હે ને જો આ વાડીમાં રહી ને, આ વાડીમાં છે ને કાલે જ ત્યાં સામે દીપડો આવ્યો હતો. જો ચાહને જો ખૂણે ઓલા બાજુ મોબાઈલ ફેરવો. ચાહને ખૂણે દેખાય આમ ખૂણે દેખાય અહીંયા દીપડો આવ્યો તો બરાબર. 9:30 આવ્યો તો દીપડી. અને પાણી ઓલા પણ આવે ને તો અહીંયા કેટલા ખબર 6 દીપડા છે. આ 6 એટલે 6 દીપડામાં અહીંયા જે બાનું ઘર સામે છે ને, એટલે આ ઘર સામે જ વાડી છે. એટલે રોજ 9:30 થાય ને એટલે રોજ દીપડી અને દીપડો બે ઓલા પણ આવે છે. અને બચ્ચું પછી પીપળા માથે બે. હા પાણી પીવા આવે. જો આ વાડી નજારો સામે જો આ અમે આવ્યા ને તો આ બધા ચીકુ ખાવા આવ્યા, પણ ચીકુ હજી કાચા છે. આવા ચીકુ કેવા અસલ એ તમે ચીકુ ખવાયો? ચીકુ હજી પાક્યા નથી. હવે તમે ભૂકેમાં નાખીને પકાવો. આમ જો આખી ચીકુડી ભરી છે, પણ હજી બધા કાચા. જો આમ જો કેટલા બધા છે. બહુ બધા. હું યાર આને ઘઉંમાં બાજરીમાં નાખી દેજો કઈ. અરે રેવા દે, કાચા નો તોડાય. અને આ રહ્યો ને, આને તમે ગમે ત્યાં લઈને આવો ને એટલે આ એટલો ઓલો છે ને વડ વાંગડા જેવો. જો જો ચડી ગયો ને, ગમે ત્યાં ચડી જાય. જો અહીંયા ઝાડ ઉપર ચડી ગયો. આ નગરા તોફાન જ કરે હો. ક્યાં ચડીને બેસી ગયો હજો તો. હાલો હવે બાન પાણી ભરાઈ ગયું છે, હવે આપણે ઘરે જવાનું છે. હાલો હવે બધાય ચીકુ કાચા નો તોડતા.